दोस्तों, नानू बापा 89 વર્ષના ગઈકાલે થયા અને એ નિમિત્તે 6 દિવસનો જીવનોત્સવ નું આયોજન આપણે કર્યું. ગઈકાલે આનંદ ફિલ્મના આધારે એટલે મૃત્યુથી જીવન સુધી જવાની વાત કરી, મરતા મરતા જીવવા કરતા મરીએ ત્યાં સુધી જીવીએ એની વાત કરી. આજે એક અલગ સંદર્ભથી વાત કરી છે. જૈન ગણિતની લગભગ 1100 પૃષ્ઠની ગાંધીજીના જીવન આધારિત નવલકથા સત્ય. આપણા જેવાને વાંચતા પણ દિવસો મહિનાઓ નીકળી જાય અને છતાં વાંચી ન શકીએ. એને જો કોઈ કારણ મને એ પણ છે કે એમાં એ ઊંઝા જોડણીમાં છપાય છે, એટલે અમારા જેવાને વાંચવાની તો બહુ જ તકલીફ પડે. પણ એનો રસ્તો કાઢવાનો હોય, આખી નવલકથા ન વંચાય, પણ એ નવલકથામાં જે ગાંધીજીની વાતો છે, ને ખાસ તો જૈનભાઈ જે શૈલીથી વાત કરી છે ને સૂર્યકાંતભાઈ આપણા લાભાર્થે વાંચી છે એમ કહીએ તો પણ ચાલે. અને એ આજે સત્ય વિશે વાત કરશે. સત્યશોધક સભામાં છે એટલે સત્ય બોલવું જ એવું પણ નથી, પણ આમ તો સત્યના ઘણા બધા અસર થઈ શકે એની આપણે વાત નથી કરતા. સત્ય પાછું સાપેક્ષ છે, પણ એ વાત જવાની. પણ જે મેઇન બાપાને ગમતા ગાંધી, એટલે આ આખો આમ તો નર્મદ સાહિત્ય સભાના વ્યાખ્યાનમાં અમે આ પ્રોગ્રામ કરી શક્યા હોત કાર્યક્રમ, પણ બાપાને ગમતા ગાંધીની વાત જયારે મૂકવી હોય ને જયારે સૂર્યકાંતભાઈ જેવા જે આમ સત્યને આમ વળગી રહેતા હોય, આદર્શો ને વળગી રહેતા હોય, કોઈ પણ લોભ મોહ માયામાં ફસાયા વગર, બહુ અઘરું કામ છે, બહુ મુશ્કેલ કામ છે. કાલે મેં વાત કરી કે અમે જો થોડુંક બાંધછોડ કરી હોત તો આ સાહિત્ય સંગમ ક્યાંનું ક્યાં હોત, પણ બાંધછોડ નથી કરી શકતા એટલે ઘણા માણસો નથી બાંધછોડ કરી શકતા. તો સૂર્યકાંતભાઈ સત્ય વિશે વાત કરે તે પહેલા હું બાપાને વિનંતી કરું કે તેઓ એમનું પુસ્તકથી સન્માન કરે. સત્ય વજનદાર જ હોય. ચાલવા પણ અઘરું હોય છે. ઉપેન્દ્રભાઈ વૈષ્ણવને વિનંતી કરું કે તેઓ રમેશભાઈનું પુસ્તકથી સન્માન કરે. આપશે આપશે તો સૂર્યકાંતભાઈ જૈન ગણિતની 1100 પૃષ્ઠની નવલકથા સત્ય અને આપણે સૌ. માનનીય પ્રમુખ શ્રી રમેશભાઈ, જેમના નિમિત્તે આજે આપણે ભેગા થયા છે તે મુરબ્બી નાનુભાઈ, 89 વર્ષ પૂરા કર્યા પછી પણ આપણી વચ્ચે ટટાર થઈને બેઠા છે. એટલું જ નહીં, પણ જે કંઈ પણ બધી નવી વાતો આવે છે કે જેની સાથે સત્યો બદલાતા જાય છે તે જાણવાની, સમજવાની આ ઉંમરે એમની ઇંતજારી અને ત્યાર પછી તેના પ્રતિભાવો આપવાની પણ તેમની તૈયારી એ અમારા જેવાને ખાસ કરીને 70 પૂરા કર્યા પછી ઘણું બધું માર્ગદર્શન પૂરું પાડે છે. ગાંધીજીએ પણ ઘણી વાર કહ્યું હતું તેમ
કે મારું જીવન, મહાદેવભાઈ નારાયણભાઈએ પણ કહ્યું તેમ કે મારું જીવન મારો સંદેશ છે, તેવું આપણને નાનુભાઈમાંથી પ્રાપ્ત થાય છે. જીવતા જીવત એક વ્યક્તિ આપણને એમના વર્તન દ્વારા સંદેશો આપે છે. આ બહુ અગત્યની વાત છે. અહીંયા ભેગા થવું, વાતો કરવી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે પૂરેપૂરું બરાબર તૈયાર હોય ને ત્યારે તેનું મહત્વ બહુ ઓછું સમજાય છે. સંચાલનના એક વિદ્યાર્થી તરીકે પણ મારે ઘણીવાર વિદ્યાર્થીઓને કહેવું પડતું હતું કે બધું સંચાલન બરાબર ચાલતું હોય તો સંચાલન શું છે એ સમજ નહીં પડે. પણ જ્યારે સંચાલનમાં ગેરવહીવટ થાય અને તેમાં ક્ષતિ આવે ત્યારે સંચાલનનું મહત્વ સમજાય. એટલે સંચાલનની ગેરહાજરીમાં ઘણીવાર સંચાલનનું મહત્વ સમજાતું હોય છે. એટલે અહીંયા પણ બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણને મળી જાય અને કોઈ પણ સમયે આપણે નાનુભાઈને કે જનકભાઈને વાત કરીએ એટલે બધું તૈયાર. બહુ જૂની જે સંસ્થામાં હું કામ કરતો હતો, સુરત વિદ્યાર્થી સંઘ, મને બરાબર યાદ છે કે પહેલી શેતનજી પાથરવાની, માઇક અને સ્ટેજની વ્યવસ્થા કરવાની અને છેલ્લે બધો કાર્યક્રમ પૂરો થાય પ્રેક્ષકોની રાહ જોવાની, બધું જ વોટ નોટ. એટલે મને ખબર છે કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું બધું મહત્વનું છે. તેવા નાનુભાઈ, એટલે મને એમાં ફંક્શનલ એક્ઝિસ્ટન્સથી નાનુભાઈને ઘણી વાર બોલવું છું અને આજે એમના નિમિત્તે મારે અહીંયા બોલવાનું થાય તે તો એક મારા જીવનનો લાવો સમજું એ તમે પણ સમજી શકતા હશો. જનકભાઈએ તો કહ્યું જ, પણ મારો પણ જાત અનુભવ છે કે ગાંધીજી માટે જરા ટીકા ટિપ્પણી કરીએ એટલે નાનુભાઈનું લોહી ગરમ થઈ જાય છે અને ગાંધીજી માટે જરાક બે ટીકાના શબ્દો હોય તો એમની સાંભળવાની તૈયારી નથી. જયંત ગાડી તે પણ સત્યને જે રીતે મૂક્યું છે તે સત્યનું રહસ્ય જોઈએ તો ગાંધીજી જીવતા જીવત જ ઈશ્વર થઈ ગયા હતા અને દક્ષિણ આફ્રિકાથી આવ્યા આજથી બરાબર 100 વર્ષ પહેલા 1915માં અને 1948માં વિદાય થયા. તે દક્ષિણ આફ્રિકામાં એમણે જે કર્યું ને તે જેનો સૂર્ય કદી આથમતો નહોતો, એ અંગ્રેજ સલ્તનત સામે એમણે અહિંસક બળવો કર્યો. અને ઇતિહાસકારો તો એવું નોંધે છે, મારે શરૂઆતમાં નાનુભાઈની પાછી માફી માંગી લેવાની છે અને તેમાં મારે માટે બચાવ પક્ષે જયંતભાઈ ગાડી છે કે જયંતભાઈ આવું કહું છે, મેં નહીં એમ કરીને આજે તો થોડું ઘણું છટકી જવાય. ઘણી વાર તો આમને સામને થઈએ છીએ પણ આજે મારી પાસે એક ઢાલ છે. તો એ દક્ષિણ આફ્રિકામાં એમણે જે કર્યું ને તે અંગ્રેજ સલ્તનત સામે આવું થઈ શકે જ નહીં. એક બહુ મોટું ગાડી તે શબ્દ પ્રયોગ કર્યો છે કે બહુ એક મોટું સત્ય ભારતની પ્રજા વચ્ચે પ્રવર્તતું હતું અને તે કે આપણે ગુલામ રહેવા સર્જાયેલા છીએ અને અંગ્રેજો આપણા ઉપર રાજ કરવાને માટે સર્જાયેલા છે. આ એક બહુ મોટું સત્ય 1915માં ગાંધીજી અહીંયા આવ્યા દક્ષિણ આફ્રિકાથી ત્યારે અહીંયા પ્રવર્તમાન હતું. તેવા એવી અંગ્રેજ સલ્તનતને હંફાવીને આવ્યા. જો કે ઇતિહાસકારો નોંધે છે કે દક્ષિણ આફ્રિકાની એમની જે સફળતા હતી એ જે પોતે ધારતા હતા એટલી નહોતી. મોટાભાગની ગાંધીજીના આંદોલનો અને કાર્યક્રમોમાં સંદિગ્ધ અંશતઃ સફળતા મળી છે અને ઘણી બધી જગ્યાએ એમને નિષ્ફળતા મળી છે. તો છતાં એને હંફાવીને આવ્યા ને એટલે જે સર્વશક્તિમાન હતા અંગ્રેજો તેને પણ હંફાવનારો જો કોઈ હોય તો તે ભગવાન જ હોય ને. એવી એક ગુડવિલ લઈને ગાંધીજી મુંબઈ બંદરે ઉતર્યા. આ એક બહુ જ ગાંધીજીની જે સૌથી જીવનના સૌથી વધારે અગત્યના વર્ષો કે જેને કારણે આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ
તેમાં પ્રજાને માટે કયા પ્રકારની પ્રજા એને માટે લાગણી ધરાવતી હતી તે આ હતી. અને જેમ જેમ હું વાંચતો જઈશ, 1100 પાનાનું લખાણ મેં 14 પાનામાં પૂરું કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ મારે શરૂઆતમાં આ વસ્તુ તમારી આગળ બહુ ભારપૂર્વક કહેવી છે કે જો ગાંધીજી આ પ્રકારની આભા લઈને નહીં આવ્યા હોત ને તો ગાંધીજીને સફળ થવાનું કોઈ કારણ જ નહોતું. આ એટલી મોટી એમની ગુડવિલ હતી. અને મારે કહેવું જોઈએ ગાણિતને વાંચતા કે ઘણી બધી જગ્યાએ ઘણા બધા પ્રસંગોએ ગાંધીજીએ પોતાની આ ગુડવિલને રોકડી કરી છે. આપણે કેટલીક વાર કહીએ ને કે એને અમે વાત કરીશું તો થઈ જશે, પ્રજા આપણી વિરુદ્ધ થઈ જશે તો શું? એ માત્ર અંગ્રેજોને જ ભય હતો એવું નહીં, પણ કોંગ્રેસના આગેવાનોને પણ એ ભય હતો, ઇન્ક્લુઝિવ ઓફ જવાહરલાલ નહેરુ. કે આની ઉપર સરપાસ થઈને ગાંધીજીની ઉપર જઈને આપણે વાત કરી શકતા નથી, કારણ કે લોકો વચ્ચે પ્રેમ કરતા, આદર કરતા ભક્તિની બહુ મોટી દિવાલ છે ગાંધીજી પરત્વેની ભક્તિની, અને તેને ઓળંગવાનું આપણે માટે શક્ય નથી. ઘણી બધી જગ્યાએ વલ્લભભાઈએ કહ્યું છે કે હું કે સંમત થતો નથી, પણ હું શું કરું, તમે કહો છો એટલે કરવાનું. એટલે આ વાત જ્યારે હું આખું વાંચ્યું ત્યારે આ પૂર્વ ભૂમિકામાં છે, મારે જણાવવું જોઈએ. અને પછી જો લઉં તો કે એક જોગાનો જોગ ઘટના બની કે મુંબઈ ઉતર્યા અને ગોખલેથી એમને આ વર્ષોની શરૂઆત કરી અને ગોડસેથી પૂરી કરી. એટલે ગોખલે ગોડસે વચ્ચેનો જે આખો સમયગાળો છે બંને મહારાષ્ટ્રીયન, તે આ આખો ગાળો છે એમ કહી શકાય. ગોખલે એમને સૌથી પહેલી સલાહ આપી કે ભાઈ તમે ખૂબ ફરો અને ભારતની પ્રજાને સમજવાની કોશિશ કરો. ગાડીતે અમે બીજું એક મોટી વાત કરી છે, એ નવલકથા લખતી વખતે આ એક ટેકનિકનો ઉપયોગ કરવા જેવો તો ખરો. આમ તો સંવેદન માટે મેં ગાણિતને કેન્દ્રમાં રાખીને મારું અવલોકન આપેલું છે, પણ અહીંયા મારે ગાંધીજી અને આ નવલકથાને ધ્યાનમાં રાખીને વાત કરવાની છે. એનું મુખ્ય પાત્રનું નામ છે મોહનદાસ. હવે આ બધી હકીકતો છે જે પેલા લેખમાં મેં કહ્યું છે તેમ કે ક્રાઉન પક્ષી ને મારી નાખવામાં આવ્યું, એટલી જ ઘટના બનેલી અને તેમાં એટલી બધી કલ્પનાઓ ઉમેરવામાં આવી કે જેને કારણે વાલ્મીકી રામાયણ બનાવી શક્યા. અહીંયા એનાથી ઉલટું છે, હકીકતોનો ઢગલો છે. અને એ હકીકતમાં ગાણિતે એક નવલકથાકાર તરીકે પોતાની કલ્પનાઓ ઉમેરવાની છે. એટલે હકીકતોને સળંગ સૂત્રે મૂકવાની, બધી જાણીતી હકીકતોને આપણે આગળ રજૂઆત કરવાની. એટલે જાણીતી વાતો આવે ત્યારે જે બધી કથાઓમાં થાય જ છે ને કે આપણે બધા જઈને બેસીએ છીએ ને પછી 15-20 મિનિટ થાય એટલે જોકા આવવા મળે, જાણીએ જ છે કે હવે સીતાનું અપહરણ થવાનું, એમાં નવું શું કરવાના? કોઈ હજી એવું તો કહી નથી શકવાના કે રામે મંદોદરીનું અપહરણ કર્યું, એવું તો આવવાનું જ નથી કે સમથિંગ ન્યૂ કરીને જોવાનું થાય. એ રાવણ જ આવવાનો છે ને ત્યાં જોકું આવી જાય તેવું આ વાંચતા વાંચતા પણ જોકું નહીં આવે તેની બહુ કાળજી રાખેલી છે ગાડી. અને એટલું એક સૂત્રે વાતને ચલાવી છે કે કહેવાની વાત નહીં. હવે ગાંધીજીના નિર્ણયોની 3 લાક્ષણિકતાઓ હતી. એક તો અરૂઢિકર નિર્ણયો, કોઈના ભેજામાં ઉતરે જ નહીં. અત્યારે રૂઢિગત આવા નિર્ણયો કોઈ દિવસ થયા જ નથી જે ગાંધીજીએ લીધા 1915 પછી. બીજું કે કેટલાક નિર્ણયો અરુચિકર પણ ખરા, જે આપણને રુચિકર નહીં લાગે તેવા પણ એમના કેટલાક નિર્ણયો. અને કેટલાક તો જેનો આઈક્યુ ઊંચો હતો તેવા વલ્લભભાઈ જે ફર્સ્ટ ક્લાસ પ્રેક્ટિશનર હતા લો સાઈડ ઉપર, કે નહેરુ કે બીજા બધા એ ઉતરે જ નહીં, એમના ભેજામાં જ નહીં ઉતરે કે આ કઈ જાતની વાત. એટલે એવા 3 એમના નિર્ણયોની 3 લાક્ષણિકતા મેં આ જોઈ. અને એ 3 નિર્ણયોને બચાવશો અહીંયા ગાડી બહુ ખીલે છે. અને ગાડી તે એ બચાવનામા તૈયાર કર્યા આ નવલકથાની અંદર, અને તે ગાંધીજીની સ્વગતોક્તિ. જ્યાં જ્યાં આ પ્રકારના સંઘર્ષો થાય, જ્યાં જ્યાં એમના
જમણા ડાબા કહી શકાય તેવા માણસો, ખુદ મહાદેવભાઈ દેસાઈ પણ જયારે એમ કહેતા હોય કે આ કઈ બરાબર નથી લાગતું. સૌથી વધારે અરુચિ કરતો તમે વાત જાણો છો કે જીવનના પાછલા દિવસોમાં એમણે મનુ સાથે લગ્ન સહશયન કર્યું. એ સૌથી વધારે અરુચિકર એમનો નિર્ણય હતો. તો એ પેલા લોકો કહે તો ગાંધીજી ત્યારે અંદર હકીકત એવી કે સ્મિત આપી દીધું કે પછી વાત કરીશું એવું કહ્યું કે ખૂબ લંબાણ ચર્ચા કરી. તો ગાંધીજી એનો બચાવ કેવી રીતે કરી શકે? ગાડી તેના માટે સ્વાગતોક્તિ રાખી છે. હું કહીશ કે 1100 પાનામાં નહીં તો 250-300 પાના એ ગાંધીજીની સ્વાગતોક્તિના છે અને ત્યાં ગાડી બહુ ખેલે છે. અને તેથી મહાદેવભાઈ દેસાઈ એના અંતેવાસી હતા, જીવતા જીવત. પણ એમને મરી ગયા પછી 5-6-7 દાયકા બાદ જાણે ગાડી તેના અંતર્યામી હોય એ રીતે આ નવલકથા લખેલી છે. ને આવા પ્રકારની છૂટછાટ લેવાના હેતુથી જ એમને જીવન કથાની જગ્યાએ નવલકથા નામ આપ્યું છે એવું મારી સમજ છે. નહીં તો આ બધું કે આ અંતર્યામી કેવી રીતે થઈ શકે? ગાંધીજી એના મનની અંદર વિચાર્યું. નવલકથા લખવાના ઘણા બધા પ્રકારો છે. એક પ્રકાર આ પણ છે કે સ્વગતોક્તિ દ્વારા પાત્ર પોતાનો બચાવ શોધે. કેટલીક હેમ્લેટના જોયું છે આપણે, હેમ્લેટના નાટકમાં એમાં તેમાં કે કેવી રીતે સ્વગતોક્તિ કરે છે. નાટક હતો છતાં તો તે રીતે આમાં એને કરેલું છે. બીજી જે વાત આવી એની અંદર તે આવી કે સૌથી પહેલા તો એમને કઈ એટલો કોંગ્રેસ પરત્વે કઈ આકર્ષણ નહીં થયેલું. પહેલો જે ભાગ છે તેનું નામ પાવક અગ્નિ છે. બીજી વાત અહીંયા કરી તે કે ઊંઝા જોડણીમાં છે. અને રેખાબેનને જયારે મેં પહેલા મોકલાયું ને તે અંદર લખેલું હતું ઊંઝા જોડણીમાં. એટલે આપણે ત્યાં તો અસ્પૃશ્યતાનો ભાવ બહુ તીવ્ર છે. અને તે ઊંઝા જોડણી વાંચ્યું ને એટલે રેખાબેન ના આ તો આગળ ચાલે જ નહીં. જે 7 જોડણી કોષવાળા છે ને એ શુદ્ધ બ્રાહ્મણ અને નાગર બ્રાહ્મણ છે. અને તેમને ઊંઝા જોડણી વાળા છે તે અસ્પૃશ્ય લોકો લાગે છે. એટલે અમારું આખું સત્યાન્વેષણ આ લોકો માટે અસ્પૃશ્ય છે. વાંચે જ નહીં. ને જાનકભાઈ એમને કહું તેમ બારું જ બંધ બુદ્ધિનું કે સમજ નહીં પડે કે રસોઈ નહીં હોય અને જો છે તે એ નહીં હોય, રસવું નહીં હોય તો તે સમજ જ નહીં પડે કે અંદર શું આવે. હા, ખટકે. એટલે એ બધી વાતો અહીંયા કરી છે. 700 રૂપિયા છે, 400 ભાગ છે એટલે સામાન્ય એની વાત કરીએ તો. અને તેથી એ સૌથી પહેલા જયારે શરૂઆત થઈ છે નવલકથાની ત્યારે એક કરુણ ઘટનાથી શરૂ થાય છે. સ્ટીમરમાંથી ઉતરતા પહેલા કસ્તુર અને મોહનદાસ જે વાત કરે છે તે ટોપિક હરિદાસનો છે. હરિદાસની બાબતમાં ગાંધીજી 100% નિષ્ફળ રહ્યા છે. હું ઊંચા આદર્શો સેવું, સત્ય માટેનો આગ્રહ કરું એટલે મારે મારા કુટુંબના સભ્યો સાથે નિર્દયી થવું જોઈએ. એવા એક પ્રકારનો સંદેશો ગાંધીજીએ, જો જીવન એમનો સંદેશ કહેવાતું હોય તો એ સંદેશો આપેલો છે. ને હરિદાસ એનો એમાં સારામાં સારું ઉદાહરણ છે. હરિદાસનું આખું જે ગાડી તે પાત્રવર્ણ ચિત્રણ કર્યું છે તે જોઈએ તો મોટો થયો, દાંત પડી ગયા છતાં જો એક બાળકની જેમ એને ગાંધીજીના વાત્સલ્યની તૃષ્ણા હતી જે ગાંધીજી આપવાનો સખત અને સતત ઇનકાર કર્યો. તેનાથી આ નવલકથા શરૂ થાય છે. અને અનેક જગ્યાએ હરિદાસ સાથેના વર્તનમાં જાણે કેમ મને તો ગાંધીજીનું વર્તન જરાય ગમ્યું નથી. જેવો હોય પણ પોતાનો છોકરો હતો અને આ બધી જ પ્રવૃત્તિઓમાં અને આંદોલનોમાં એને સાચવી શકાય. સો મચ સો કુટુંબની વાત જ અહીંયા કરી દો જેથી પાછળથી પુનરાવર્તન નહીં કરું. એટલે જે બાકીના છોકરા હતા તેમની સાથે પણ એમનું વર્તન બહુ કડક હતું. અને 5-6 જગ્યાએ તો બિલકુલ ધમકીની ભાષામાં ગાંધીજીએ પોતાના દીકરાઓ સાથે વાત કરી છે. કસ્તુરનું જયારે અવસાન થાય છે આગા ખાન મહેલમાં, ત્યાં એ લોકો કેદ થયેલા, નજર કેદ થયેલા, ત્યાં અવસાન થાય છે તો એમને ખબર પડે છે, એમને સમજ છે. તો ચતુર માણસ હતા ને સમજી શકતા હતા કે આંદોલનને કારણે સમજતા નહોતા એવું નહીં. તો બધું નહીં પરવારીને જમીને પછી કસ્તુરની પાસે જાય છે. આ એક
કેવી રીતે ગાંધીજી આ રીતે વર્ત્યા, કસ્તુરની સજ્જની સાથે પડછાયાની જેમ રહી તેને. અને પછી જયારે બેઠા અને પછી તો કે ગાંધી ચલચિત્રમાં સરસ બતાવ્યું છે, પેલા બે પડી જતા આંસુ ગાંધીજીના ચશ્મામાંથી. પણ એ ચલચિત્રનું પોતાનું એક કલાત્મક દર્શન છે, એવું અહીંયા નથી. અને બીજી જ રીતે કસ્તુર જયારે ચીરવિદાય લે છે ત્યારે પણ, અને મને એ પણ સમજ નહીં પડી કે જે ઝીણા સતત એમનો સખત વિરોધ કરતા હતા, અને ગાંધીજી કહે અને કરે કે એનાથી ઉલટું જ કરવું, તેને મારા ઝીણા કરીને જે ભેટવાનું રાખ્યું અને સમજાવવાનું રાખ્યું, આનો ચોથો ભાગ જો હરિદાસ સાથે કર્યો હોત ને તો આ કરુણ પાત્ર આટલું મોટું પેદા નહીં થયું હોત, મારું આવી સમજ છે. અને પેલાની સાથે આટલી બધી વાત કર્યા પછી પણ પાકિસ્તાન તો લીધું જ એને સમજવાનો ઇનકાર જ કર્યો, એ આપણે જાણીએ છીએ. એ જયારે અહીંયા આવ્યા ત્યારે લખે છે, અને એમના પત્ની મંજુલાબેન પણ તેને એન્ડોર્સ કરે છે, અને અહીંયા જનકભાઈ પણ થોડું બોલ્યા કે સત્ય સાપેક્ષ છે. તો બીજી એક વાત આવે છે કે સત્યો એકથી વધારે હોઈ શકે એવું આ નવલકથામાં કહી દેવામાં આવ્યું છે. અને એ જુદા જુદા માણસોના જુદા જુદા સત્યો, અને તેને સત્યો સંઘર્ષમાં ઉતરતા હોય એવું આમાંથી નીકળે છે. અને જયારે અહીંયા આવ્યા ત્યારે 3 વસ્તુ હતી. કોમી તણાવ હતા, દેશી રાજાઓનો ખૂબ વિલાસ હતો, અને અંગ્રેજોની બહુ જ મજબૂત એવી પકડ આ દેશમાં હતી. એને ઢીલી કરવાને માટે ગોખલે અને ટિળક મહેનત કરતા હતા, પણ એ એટલું બધું સિદ્ધિ મેળવી શક્યા નહોતા. એમને સૌરાષ્ટ્રથી પોતાના પ્રવાસની શરૂઆત કરી, અને ત્યાં કોણ જાણે કેમ એમને એક વાત એવી સમજાઈ, જે સ્વગતોક્તિમાં પણ ગાડી તેનું લોજિક બહુ સમજાવી શક્યા નથી, અને તે કે એમને આશ્રમો સ્થાપવાનો બહુ શોખ પેદા થઈ ગયો ગાંધીજીને. અને જ્યાં ત્યાં આશ્રમો એટલે બહુ મોટું એસ્ટાબ્લિશમેન્ટ ઊભું કરવા માંડ્યું. અને તેને કારણે શું થયું કે ગાંધીજીની ઘણી બધી શક્તિ આશ્રમોને સ્થાપવામાં, તેને જાળવવામાં, અને આશ્રમની અંદરના માણસો ગાંધીજીના જ વિચાર પ્રમાણે વર્તે, લગભગ સર્વોત્યારશાહી કહી શકાય તેવા પ્રકારનું કરવામાં ઘણી બધી શક્તિનો વપરાશ થઈ ગયો. એકાદ બે આશ્રમ સ્થાપીને પણ જો કામ પૂરું કરતે તો સારું રહેતે. પછી આશ્રમો બદલાયા, જગ્યાઓ નવી મળી ને તેને કારણે. એટલે એક તો આમાં પ્રસંગ નથી, પણ બીજી જગ્યાએ મેં વાંચેલું છે કે અહીંયા આવ્યા પછી ટોલ્સ્ટોય, મને લાગે ટોલ્સ્ટોય ફાર્મ દક્ષિણ આફ્રિકાનો, તો આને એટલા બધા ઝઘડા એમને અહીંથી પતાવવા પડે, તો આ બધું સ્થાપીને આવેલા. એટલે આમ તો દક્ષિણ આફ્રિકાનો એ એમની પાસે એ હતો સંસ્કાર, અને તે અહીંયા દેખાયો. અને પણ એમાં એમને એક બહુ મોટું કામ કર્યું કે લગભગ પોતાનું માની શકે તેવા અને છતાં શક્તિશાળી એવા માણસોને પોતાની પાસે બને એટલા ખેંચવા. અને જાણવા જેવી વાત છે કે અંગ્રેજ સરકારે પણ ગાંધીજીને ઇલકાબ આપેલો, અને તે કૈસરે હિન્દ, અને ગાંધીજીએ તે સહર્ષ સ્વીકારેલો. ગાડી આવું લખે છે, મને પણ પહેલી જાણવા મળ્યું કે ગાંધીજીને અંગ્રેજો અહીંયા દીવાન બહાદુર ને બધા નહોતા ઇલકાબ અપાતા, તેઓ એક ઇલકાબ એમને પણ અપાયેલો. કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કે એ ઇલકાબ એમને પાછો આપ્યો. જેટલું મેં વાંચ્યું, જેટલું હું સમજ્યું, તે મેં ઇલકાબ એમને પાછો આપ્યો એવું નથી. ગાડી તે બીજી એક બહુ અગત્યની વાત કરી છે, અને તે એ કરી છે કે અહિંસક પદ્ધતિથી અંગ્રેજોને હેરાન પરેશાન કરી નાખવા, એમને ચેનથી બેસવા નહીં દેવા. આ ગાંધીજીનો નિર્ણય હતો, જે એવું સૂચવે છે કે અહિંસક ચળવળ એ પેલી સાધન શુદ્ધિ અને સત્યની આરાધનામાંથી નહોતી આવી, પણ અહિંસક ચળવળ એક સાધન તરીકે આવી ગાંધીજીના મનમાં. ગાડી જે રીતે લખે છે તેમાં આપણે જે એમને અહિંસાના પૂજારી તરીકે લઈએ છીએ, ને અહિંસા જે એમનું સાધ્ય હતું એવું આ નવલકથામાંથી નથી નીકળતું. પણ અહિંસક ચળવળથી અંગ્રેજોને હેરાન પરેશાન કરી નાખવા અને ચેનથી બેસવા જ નહીં દેવા, એવા હેતુથી એમણે આ
અહિંસક ચળવળ શરૂ કરેલી હતી. એમને દક્ષિણ આફ્રિકામાં એનો અનુભવ થયો હતો, જે આ પહેલા ભાગના 74 પાના ઉપર બહુ સરસ રીતે સમજાયું છે. આની અંદર હવે ઘણા બધા અભ્યાસો થવા માંડ્યા છે, અને એ અભ્યાસોની અંદર પણ ધીમે ધીમે આ વાત સ્વીકારાતી જાય છે કે આ અહિંસક ચળવળ એમાં અહિંસા એમનું સાધ્ય એવું નહીં માની શકાય, પણ એ સાધન હતું એ રીતે માનવું પડે. એટલે સાધન શુદ્ધિને કારણે અહિંસાની પસંદગી કરી એમ નહીં, પણ અહિંસાને સાધન તરીકે લીધી એટલે સાધન શુદ્ધિ રાખવાની. એ રીતે સેકન્ડ સિક્વન્સમાં સાધન શુદ્ધિનો જે એમનો આગ્રહ આવ્યો તે રહ્યો. અને તેથી એમની આપણે ત્યાં જે જો કે હજી મને એનો સંકલ્પના સમજાઈ નથી, અને તે શબ્દ છે આપણી વચ્ચે પવિત્રતાનો. આ પવિત્રતા શું છે હજી મને સમજાઈ નથી. ભરભરી ગંગામાં ગંદી નદી હોય તો પણ પવિત્ર છે આપણી વચ્ચે. તે એટલે કેટલી જગ્યાએ એમને આ વ્યૂહરચનાને પવિત્ર વ્યૂહરચના તરીકે મૂકી. અને તેથી જે આ પવિત્રતા પાછળનું જે આપણું પ્રજા તરીકેનું દાનપણ છે એમનો એને ઉપયોગ કર્યો એવું કહી શકાય. સૌરાષ્ટ્રમાં આ બધાની વચ્ચે એમણે જ્યારે પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે બ્રિટિશરોને જે સૈનિકોની જરૂર હતી તે સૈનિકો સૌરાષ્ટ્રમાંથી જાય તેની માટે ગાંધીજી બહુ મહેનત કરી હતી. અને એમાં બધામાં જ એમને પૂરી અંશતઃ સફળતા મળી હતી એમ કહી શકાય. ને અહીંયા ઝીણાના પાત્રનો પ્રવેશ થાય છે આ નવલકથામાં. પછી પાછા ઇંગ્લેન્ડ જાય છે, થોડો વખત રહે છે, વળી પાછા મુસ્લિમ લીગમાં આવે છે, બધી વચ્ચે જાણીએ છીએ. પણ એ અહીંયા આવ્યું અને એમને કારણે જે હિન્દુ મુસ્લિમ જે કોમી તણાવ પેદા થયો ત્યારે ઘણી બધી જગ્યાએ ગાડી રીતે વર્ણન કરેલું છે કે જે સામાન્ય માણસો છે તેઓ તો પરસ્પર ખૂબ મૈત્રી ભાવથી રહેતા હતા. અને કોમી તણાવ પહેલેથી શરૂઆતથી જ, એટલે સ્વતંત્ર ભારત પહેલા પણ કોમી તણાવ એ એક રાજકીય હથિયાર તરીકે જ આપણે ત્યાં વપરાયું છે. જેમ અત્યારે પણ આપણે કેટલીક વાર કહીએ છીએ કે આ એક રાજકીય હથિયાર તરીકે વપરાય છે, એવું ત્યારે પણ હતું. બહુ નમ્રતા, બહુ નમન કરીને ગાંધીજી માટે કહેવું જોઈએ કે બહુ જ સન્નિષ્ઠ હતા કે હિન્દુ મુસ્લિમ એકતા થાય. અને તેને કારણે બન્યું શું, પ્રજામાં શું થાય છે કે હિન્દુએ એમને એવું માની લીધું કે આ મુસ્લિમ તરફી છે, અને મુસલમાને એવું માની લીધું કે આ પ્રપંચી હિન્દુ આપણને વટલાવવા માંગે છે. અને તેને કારણે બંને વચ્ચે એકતા કરવા ગયા અને બંને વચ્ચેનો અવિશ્વાસ એમને ઘણો બધો મળ્યો. જે છેલ્લી ગોળી જેમને 3 લાગી તેમાં પણ આપણે જાણીએ છીએ. પરંતુ આ બધાની અંદર એમને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ગયા ત્યારે બહુ નાટકીય રીતે ગાડી રીતે વર્ણન કર્યું છે કે એમને વિનોબા ભાવે કેવી રીતે મળ્યા, નરહરી પરીખ કેવી રીતે મળ્યા. અને નરહરી પરીખના કહેવાથી મહાદેવભાઈ દેસાઈ મુંબઈથી અમદાવાદ આવેલા. એમને કે ગાંધીજી માટે કઈ તે વખતે બહુ ઉચકત લાગી નહોતી, પણ નરહરી પરીખ ગાંધીજીના એકદમ પરમ શિષ્ય થઈ ગયા હતા. એટલે મહાદેવભાઈ એની સાથે સાથે આશ્રમમાં જવા લાગ્યા. અને બાકીનું તો તમે ઇતિહાસ જાણો છો કે મહાદેવ દેસાઈ બરાબર મોહનદાસ જેવું કહેવામાં આવે તો કોઈ તકલીફ નથી, એટલા બધા એના અંતેવાસી થયા. અને ત્યાર પછી જે એમણે એક પછી એક જે કેટલાક આંદોલનો શરૂ કર્યા, તેમાં સૌથી પહેલું આંદોલન એમણે ચંપારણનું કર્યું, જ્યાં ગલીનું વાવેતર થતું હતું. અને એ વાવેતર જે ખેડૂતો કરતા હતા તેના ઉપર જમીનદારોનું શોષણ હતું, ને આ જમીનદારોને બ્રિટિશરોનો ટેકો હતો. એનામાં એમને સત્યાગ્રહ કર્યો અને એ સત્યાગ્રહ ઘણો બધો સફળ થયો. છતાં એમણે કેટલાક કદરૂપા એવા મુદ્દાઓને સ્વીકારીને સમાધાન કરવું પડ્યું. પરંતુ સામાન્ય પ્રજાને માં એ થયું કે દક્ષિણ આફ્રિકા જેવું હવે ભારતમાં ગાંધીજી કરવાના ચંપારણને કારણે. કારણ કે ઘણી બધી વિગતો સામાન્ય માણસો સુધી પહોંચે નહીં, અત્યાર સુધી અત્યારે જે કોમ્યુનિકેશન છે એટલું તો હતું નહીં. એને કારણે ચંપારણના એ સૌથી પહેલા હીરો બન્યા એમ કહી શકાય. પણ ગાંધીજી તો અવલોકન, પુનરાવલોકન, પોતાની ક્યાં ભૂલ થઈ, કેવી રીતે સુધારાય એની માટે સતત સુધરતો માણસ હતો. તેથી પેલું વાક્ય છે તે જરાક જુદી રીતે કેટલાક વિદ્વાનો લે છે તો એ વાક્યની અંદર પણ સત્યનો અલંકાર છે.
અને તે કે ભાઈ મેં છેલ્લે જે કહું ને તેને તમે સાચું માનો. એટલે જેને વિજ્ઞાનની અંદર ટ્રાયલ એન્ડ એરર મેથડ કહેવાય છે ને, એ ગાંધીજીના જીવનમાં બહુ મોટા પ્રમાણમાં હતી. કે કોઈ પ્રયત્ન કરવાનો, પ્રયત્ન કરવામાં જરાય કચાશ નહીં કરવાની, પણ પછી એ જે પ્રયત્ન કર્યો, જે આંદોલન કર્યું, તેમાં આપણે કેટલી ક્ષતિ રહી ગઈ, ક્યાં કચાશ રહી ગઈ, એ નિર્મમ રીતે પોતાની જાતને આખી હલાવી નાખીને પોતાની જાત ઉપર પૂરેપૂરો તિરસ્કાર આવે કે આવું બધું ખોટું કામ મેં કર્યું, ત્યાં સુધી તેનું પુનરાવલોકન કરવાનું. આ એક ગાંધીજીનો એક બહુ મોટો ગુણ હતો. અને મને લાગે છે કે જાહેર જીવનમાં પડેલા કોઈ પણ માણસે આ સ્વીકારવું જોઈએ. હું તો ત્યાં સુધી કહીશ કે કૌટુંબિક જીવનમાં પણ, પતિ પત્નીના ઝઘડામાં પણ જો આ અવલોકન પુનરાવલોકન રાખવામાં આવે ને, તો ઘણા બધા એની મેળે આપણો અહમ ઓગળી જાય અને એની મેળે પ્રકારનું સમરસ એવું કુટુંબ પણ થઈ શકે. અને તેથી એમને જરા ચંપારણમાં ભલે લોકોએ વાહવા કરી, પણ એમણે તેની અંદરથી ઘણી બધી ખામીઓ શોધી. અને ખામીઓ શોધ્યા પછી બહુ મોટી વાત ગાંધીજીની હતી, જે હું અન્યત્ર તો ગયા જ કરું છું. અને તે ઘનિષ્ઠ એવી ચર્ચા, જે આવા સબળ લોકોને પોતાની સાથે રાખેલા, એમની સાથે ખુલ્લા મને થાકી જવાય, અથાક કહી શકાય તેવી ચર્ચા કરવાની કે ક્યાં ભૂલ થઈ, શું થયું, કેમ આમ બન્યું. અને તેને કારણે ત્યાર પછી જે ગાંધીજી નવા આંદોલનમાં કે નવા કાર્યક્રમમાં આજે જરાક નવા દેખાય. આ સંદર્ભે પેલું વાક્ય તપાસવા જેવું છે કે જે હું છેલ્લે જે કહું છું તે સાચું. એની અંદર એમનો એકરાર છે કે આગળ જે કરતો ગયો તેમાં મને મારી અધૂરો દેખાઈ છે, મેં કઈ આમાં ખોટા નિર્ણયો લીધેલા છે તે મને સમજાયા છે, અને તે સુધારતા સુધારતા હું કહું છું કે હવે આ સાચું. એટલે સત્ય જે સતત નદીના વહેતા પાણી જેવું છે, એ ગાંધીજીના અભિગમથી અહીંયા આપણને સમજાય છે. અને તેમના બે હેતુ હતા. પેલો હેતુ તો કયો જ મેં તમને કે અંગ્રેજોને હેરાન પરેશાન કરી નાખવા, અને સાથે લોકોમાં તેનું જુવાળ પેદા થાય, લોકો તેની અંદર જોડાય, અને જે કઈ કાર્યક્રમ થાય તેની અંદર જે કાર્યક્રમમાં જોડાય તેમની પાયાની જરૂરિયાતો ઓછામાં ઓછી હોવી જોઈએ. કે જ્યારે કારણે આંદોલન ચાલે ત્યારે જરૂરિયાતો સંતોષવામાં તંત્ર ગૂંચવાઈ નહીં જાય. એટલે 2 જ રોટલી ખાવાની કે 2 જ રોટલા ખાવાના, 3 થી વધારે આઈટમ ભાણામાં હોવી નહીં જોઈએ, 2 જોડી કપડા લઈને નીકળવાનું, વધારે નહીં. આ બધું દેખાય છે એવું કે ગાંધીજી આટલી બધી સાદગીની વાત કરી, તેને કારણે પેલા આંદોલનમાં જોડાયેલા કાર્યકરોની જરૂરિયાતો ઘણી બધી ઓછી થઈ જાય. અને તેને કારણે જયારે આંદોલન લાંબુ ચાલે ત્યારે એટલો સપ્લાય થઈ શકે. જે મિલિટરીના ઓપરેશન તમે બરાબર સમજતા હશો ત્યારે કે એક સૈનિક જયારે ફ્રન્ટ પર લડતો હોય છે ત્યારે પાછળ 10 માણસો હોવા જોઈએ, તો પેલો ફ્રન્ટ પર લડી શકે, એનો સપ્લાય થવો જોઈએ. નહીં તો લડી નથી શકતો. તરત સામેથી ગોળીઓ આવવાની છે ને ટેન્ક પરથી પણ આવવાની છે, એટલે એને સપ્લાય થવો જોઈએ કે જેથી પેલાની ગોળીને આવતી અટકાવે. તો એ એક જેમ 10 નો અત્યારે તો રેશિયો મુકાયો છે મિલિટરીમાં કે પાછળ 10 માણસો હોય તો એક સૈનિક આગળ લડી શકે, પણ એની જરૂરિયાત જ ઓછી થઈ જાય. તો બીજો એક જ માણસ પાછળ હોય. દાંડીનો જે આખો સત્યાગ્રહ થયો તેની અંદર આ વાત બહુ સ્પષ્ટ દેખાય કે આ લોકોની જરૂરિયાતો જ એટલી બધી ઓછી કે જરૂરિયાત નહીં સંતોષાય તેના મુદ્દા પર અસંતોષ જ નહીં આવે. આપણે તો આટલું જ લેવાનું છે, તૈયાર જ એવી રીતે કરેલા. ત્યાં આશ્રમ નું જીવન એમને બહુ કામ લાગી ગયું, કારણ કે એમાંથી જે માણસોને લીધા તેનો સંસ્કાર જ પડી ગયો હતો કે એક કોથળી બહુ થઈ ગઈ, કે 2 રોટલા બહુ થઈ ગયા, એનાથી વધારે નહીં ખાવાનું. પછી તેની અંદર ગાંધીજી બ્રહ્મચર્યને ઉમેરી દેતા હતા કે આટલું ઓછું ખાય તેની મને બ્રહ્મચર્ય પડાય. એટલે આ બધી એમાં ખરેખર માનતા હતા કે કેમ ગાડી તેની સ્પષ્ટતા નથી કરી, પણ એવું દેખાયું કે આ રહ્યું છે. એટલે હવે બીજો મુદ્દો નીકળ્યો કે નવલકથાનું નામ સત્ય છે, પણ આખી નવલકથાની અંદર ગાંધીજી સૌથી વધારે ઝઝુમ્યા હોય ને તો અહિંસા માટે ઝઝુમ્યા છે. એટલે નવલકથાનું નામ અને નવલકથાનું ફોકસ એ અલગ થઈ ગયેલા છે. સત્ય કરતા અહિંસા ઉપર એ વધારે ગાંધીજી ઝઝુમવું પડે છે, અને આ સાદગી વગેરેને માટે પણ એમને ઝઝુમવું પડે છે. અને ચંપારણ પછી એમને જે તક મળી તે અમદાવાદના નીલમાલી પર એક બીજું સત્ય આમાં દેખાયું છે
કે ગાંધીજી જ્યારે જ્યારે બ્રિટિશરો સામે લડ્યા ને આંદોલન કર્યું ત્યારે થોડુંક સરળ રહેતું હતું, પણ પોતાના માણસો સામે જ્યારે લડવાનું આવ્યું, મિલ માલિકો અને દેશી રાજાઓ સામે, ત્યારે ગાંધીજીને ઘણી બધી નિષ્ફળતા મળી. મિલ માલિકો તો એમના આશ્રમમાં જવા આવવા વાળા મિત્રો, અને છતાં મજૂરો, જે મજૂર સંઘો ચલાવે છે તેમને તો ખાસ જાણવું જોઈએ કે ગાંધીજી મજૂરોની હડતાળની આગેવાની લીધી હતી ચંપારણ પછી તરત જ, અને સૌથી પહેલા પોતાના મિત્રો નહીં માન્યા ત્યારે એમણે ઉપવાસ પર ઉતરવાનું રાખ્યો, અને એ ઉપવાસના દબાણને કારણે અમદાવાદના મિલ માલિકો માન્યા. તે પણ સંદિગ્ધ સફળતા, પૂરેપૂરી નહીં, પણ લોકોની નજરમાં આવ્યું કે મિલ માલિકોને દબાવ્યા. અને ગાંધીજી, કારણ કે મિલ માલિકો પણ તે વખતે એકદમ શક્તિશાળી જૂથ ગણાતું હતું અમદાવાદનું, માન્ચેસ્ટર કહેવાતું હતું ને ત્યારે તો, ગુજરાતનું ને ભારતનું અમદાવાદ, એટલે તેને કારણે તેને નમાવ્યા એવું નીકળ્યું. એમાં વસ્તુ બની, ગાડી લખે છે તેમ કે પેલા અહિંસક આંદોલન ઉપરાંત એમને બીજું શસ્ત્ર મળી ગયું, અને તે ઉપવાસો કરવા. અને એ ઉપવાસોથી પણ હવે એ દરકત એવું જ લખેલું છે પાછું, નાનુભાઈ માફ કર, કે આત્મશુદ્ધિ માટે, મારી કઈક ભૂલ થઈ છે તેને માટે. પણ એમને ઉપવાસ શરૂ કરે ને એટલે સામો પક્ષ એકદમ રઘવાયો બની જતો હતો કે આ મરી નહીં જાય તો સારું, કારણ કે શરીર એકલા સૌ એક ઓળ્યું, અને વારંવાર માંદા પડ્યા છે. આખું તમે જુઓ તો લગભગ 8-10 વાર માંદા પડેલા છે, અને બધી ઘણી બધી માંદગીઓ જાની જીવલેણ નીવડવાની એવી માંદગી, એટલે સામેવાળા માણસ ગભરાય જ કરે. ગાંધીજી પણ એમ કહેતા હોય, પ્રમાણિકપણે માનતા હોય કે ના, હું મારી આત્મશુદ્ધિ માટે કરું છું. પણ આ અમદાવાદના એની સાથે જયારે કર્યું ત્યારે એમને આ સમજાયું, અને પછી જે આવ્યું લડતનું કામ, તે ખેડા જિલ્લાનું આંદોલન આવ્યું, અને ત્યાં મહેસૂલના દર વધારી દીધા સરકારે, એટલે એની સામે અહિંસક આંદોલન કરવું જોઈએ. ને અહીંયા એમને સૌથી પહેલી વાર એવો ખ્યાલ આવ્યો કે મારા ઉપરાંત બીજાને પણ તૈયાર કરવા જોઈએ, અને તેથી ખેડા જિલ્લાનો આ સત્યાગ્રહની આગેવાની એમને વલ્લભભાઈને સોંપી. ખેડા જિલ્લામાં અને બારડોલીમાં વલ્લભભાઈ આજે પણ જે નામ છે તેના મૂળમાં આ સત્યાગ્રહ પડેલા છે. અને વલ્લભભાઈમાં ખૂબ ઘડાયા, ગામડે ગામડે ફરવાનું, ઝૂંપડે ઝૂંપડે જવાનું, ખેડૂતોને સમજાવવાના, આ બધી જે વાતો, અહિંસક આંદોલન આ બધું રહેવાનું. અને તેમાં પાછા એમને બીજા એક કાર્યકર મળ્યા, અને તે ગણેશ માવળંકર, અને તેની સાથે પછી એમણે રહ્યું. ને આ જ ખેડા જિલ્લાના જયારે ખેડૂતોને એવું કહેવામાં આવ્યું કે બ્રિટિશરો માટે સૈનિકો આપો, ત્યારે આ લોકો નામુકરર ગયા. અને તેથી ગાંધીજીને સમજાયું કે હું કહું છું ત્યાં બધું જ માનવાના છે એવું નહીં. અન્યત્ર જયારે મેં અધ્યાપક મંડળ ચલાવ્યું ત્યારે મને બરાબર ખ્યાલ છે કે એટલે કે મંડળને કમંડળ પણ કહેતો હતો કે ભાઈ મંડળો કમંડળો છે, તમે દાળ ભાત પીરસ્યા કરો ત્યાં સુધી પેલા જે બોલાવ્યા કરે, પણ પછી જે બીજી વાર તમે એમ કહો કે આ તમારે દાખલા તરીકે પરીક્ષાનું કામ ફરજિયાત કરવાનું છે, ને મારા જેવા અધ્યાપક મંડળના પ્રમુખ તરીકે પણ આગેવાની લે તો ઝઘડા થાય. તેવું ગાંધીજીને પણ અહીંયા થયું કે સૈનિકો આપવાને માટે ખૂબ શરીરના તો મજબૂત હતા ખેડા જિલ્લાના ખેડૂતો, અને ખેત મજૂરો પણ મળ્યા નહીં એમને. અને એનાથી ગાંધીજી નિરાશ થયા, માંદા પડ્યા, માંદગી બહુ લાંબી ચાલી, એટલે બહુ ધક્કો લાગી ગયો દિલને કે આવું એમ સિલેક્ટિવ છે લોકો, મારું અમુક માનવાનું અમુક નહીં માનવાનું, આવું બધું છે. એટલે પોતે પણ કેટલી વાર તો માનતા હતા કે હું કહું તો બધું બધાએ માનવું જોઈએ. ઈશ્વર વાળો ખ્યાલ છે કે એમના મનમાં પણ હતો, ઈશ્વર કેવી રીતે કરવાનું જે એવું હોય છે તે એમને હતું. ને આ માંદગીમાંથી ઉઠવાને માટે ડોક્ટરે દૂધ પીવા માટેનો બહુ આગ્રહ કર્યો, પણ દૂધ નહોતું. એમને પ્રતિજ્ઞા લીધેલી માંસાહાર, પ્રાણિક તત્વ, દૂધ જેમ ગૌમાંસ માંસાહાર છે તેમ દૂધ પણ પ્રાણિક તત્વ છે, વનસ્પતિ જ નથી. એટલે એમને તો ના પાડેલી, પણ એ વખતે ક્ષતિ રહી ગયેલી, અને તેમાં એવું બોલી પાડેલું કે ગાય ભેંસનું દૂધ નહીં પીવાનું. તે પેલા આજુબાજુ વાળા પકડી રાખ્યું કે આ મરી જવાના દૂધ પીધા વગર, દૂધ પીવાના નહીં કારણ કે જીદ્દી માણસ છે. એટલે એમને બકરી શોધી કાઢી કે તમે બકરીનું દૂધ પીવાય. પણ જાણે કેમ ગાંધીજી માની ગયા, ત્યારથી એમને બકરી પર જો હલ ઉપજવા માંડ્યું એ તો તમે જાણો છો
કે બકરી એમને હંમેશા ત્યાર પછી બહુ વાલી રહી. બીજો જે એમનો ભાગ છે તે જ્વાળાનો છે. એ 1919 પછી શરૂ થયો અને તેમાં રોલેટ સત્યાગ્રહ ચલાવ્યો. આ રોલેટ સત્યાગ્રહ સમગ્ર રાષ્ટ્ર વ્યાપી એમને લીધો અને કોંગ્રેસની મદદ નહીં લીધી અને પોતે એકલાએ સત્યાગ્રહની આગેવાની લીધી. પણ એમાં પણ હિંસા થઈ અને ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકોને સામસામા મારી નાખવામાં આવ્યા. અને તેમાં વળી પાછું જલિયાવાળા બાગનું પણ એમાં આખી મોટી ઘટના બની અને વળી પાછું પૂરેપૂરી સફળતા પામ્યા વિના આ બધી હિંસક ઘટનાઓને કારણે ગાંધીજીએ સત્યાગ્રહને મોકૂફ કરી દીધો. અને ત્યાં એમને શોધી કાઢ્યું કે હજી મારા પક્ષે ધીરજ નથી અને હું લોક શિક્ષણ આપી શકતો નથી. એ એમને જાહેરમાં કબૂલાત કરી. આ બહુ મોટો નિખારસતાવાળો જે ગુણ છે ગાંધીજીનો, એને તેને જ કારણે મારું જીવન ખુલ્લી કિતાબ જેવું છે એવું આપણે સાંભળીએ છીએ તે રહ્યા. ને આ સમયે પણ ખૂબ માંદા ચાલતા હતા. કેટલાય બધા કાર્યક્રમો એમના માંદગીમાં જ ચાલ્યા છે અને એક બે જગ્યાએ ગાડી તે નોંધેલું છે કે માંદગીમાં જેવો કાર્યક્રમ લે ને આવો રાષ્ટ્રવ્યાપી અને ખૂબ મહેનત માંગી લેતો ત્યારે ગાંધીજીમાં એકદમ તાકાત આવી જતી અને કસ્તુર તો રડ્યા કરે તો પણ એ તો એના આંદોલનની અંદર જોડાઈ જતા હતા. આની અંદર એક બહુ રુજુતા ભર્યું પાત્ર છે અને તે મહાદેવ દેસાઈના પત્ની દુર્ગાનું. અને સતત પોતાના પતિનો સહવાસ ઈચ્છતી અને માગતી તૃષિત કહી શકાય એવી એ દુર્ગાની જે આખી વિરહ વેદના સામે પતિ ઉભેલો હોય છતાં સ્પર્શી નહીં શકાય. બહુ જ રુજુતાપૂર્વક બતાવ્યું છે. અને તેમાં મારા જેવા વળી પાછું ગાંધીજી પરત્વે અણગમો પેદા થાય. શા માટે એ બેને નહીં મળવા દેવા અને શા માટે એ એમનું દાંપત્ય જીવન નહીં ચલાવવા દેવું એ મને સમજ નથી પડી. અને એમાં એમને શૌકત અલી પણ મળ્યા અને કોણ જાણે કેમ જુવાનીઓ જવાહર બહુ ગાંડો થઈ ગયો ગાંધીજીની પાછળ અને એ ગાંધીજીના પડછાયા જેવો થવા માંડ્યો. મોતીલાલ નહેરુ આવા માનતા નહોતા પણ અહીંયા ઉલટું જ બને છે. ગાંધીજી કરતા માત્ર પુત્ર પ્રેમને કારણે મોતીલાલ નહેરુ ગાંધીજીના શિષ્ય બની ગયા. જવાહર આ માનતો નથી. નાખો દાડો ગાંધીજી ગાંધીજી કર્યા કરે. જ્યાં જ્યાં કે નાના મોટા આંદોલનો થાય તે કીધા તો કયા વગર ચાલ્યો જાય છે ને ત્યાંથી સંદેશા આવે છે કે જવાહર અહીંયા છે તો હું પણ મારા પુત્રને આ જોઈએ છે એટલે એ લઉં. આ દરમિયાન તિલકનું અવસાન થાય છે અને તેને કારણે કોંગ્રેસમાં ગાંધીજી સર્વે સર્વા થઈ ગયા છે. કોઈ પણ પ્રકારના હોદ્દો મેળવ્યા વિના ગાંધીજીના શબ્દોએ આજ્ઞા એવું કોંગ્રેસની અંદર આખું એક વાતાવરણ થઈ જાય છે. એની અંદર પછી મોહનદાસે 1921 ની અંદર અસહકાર આંદોલન શરૂ કર્યું અને જે પેલી પાછી રોલેટની જે ખામીઓ રહી ગઈ હતી તે એમણે આની અંદર દૂર કરવા માંડી અને એ અસહકાર સાથે કાનૂન ભંગ પણ ઉમેર્યું. જે સવિનય કાનૂન ભંગની જે આપણે વાતો કરીએ છીએ અને તેને કારણે સૌથી પહેલા દેશની જેલો ઉભરાઈ ગઈ એમ કહી શકાય. અને સૌથી પહેલા ગાંધીજીને અને કોંગ્રેસને ખ્યાલ આવ્યો કે પ્રજા હવે કોઈને કોઈ પરિણામ માટે અધીરી બની છે અને એ જ્યારે થયું ત્યારે ચૌરી ચૌરામાં બહુ મોટી કોણ જાણે કેમ ગાંધીજીના જીવનની કરુણતા છે કે બરાબર અહિંસક આંદોલન આમ જમેલું હોય ને કોઈ જગ્યાએ બહુ મોટી હિંસા ની ઘટના બની જાય. સૌથી પહેલા ગાંધીજી નિર્ણય લઈ લે કે આંદોલન પાછું ખેંચી લેવા. ચૌરી ચૌરાનું બન્યું. 21 પોલીસોને જીવતા સળગાવી નાખ્યા. જે લોકો આંદોલનકારીઓ હતા તેમણે સળગાવી નાખ્યા અને તેથી હવે તરત આંદોલન પાછું ખેંચે. તો કોઈ પરિણામ જ નહીં આવે. આંદોલનો થાય, લોકો અંદર પૂરેપૂરા ઉત્સાહથી જોડાય ને હવે કોઈ ઘટના બને અને તેથી ગાંધીજી બારડોલીમાં 5 દિવસના ઉપવાસ કર્યા અને ત્યાર પછી એમને 6 વર્ષની જેલની સજા થઈ અને એરળવા જેલમાં પાછા એ માંદા પડી ગયા. બિલકુલ કુદરતી ઉપચાર અને તમે બધું જાણો પેલું માટી વાળું ને આ તે બધું અરુચિકર કહી શકાય તેવા પ્રયોગો કર્યા કરતા હતા ગાંધીજી. ત્યારે સૌથી પહેલા એમને એલોપેથીનો આશરો લીધો અને એપેન્ડિક્સનું તે વખતે ઓપરેશન કરાવ્યું. પણ આ અહિંસક આંદોલન પાછું ખેંચાઈ ગયું ને એ દરમિયાન પેલા દાંત પડ્યા કરતા તેનું બધું વર્ણન છે કે ગાંધીજી કઈ રીતે બોખા થયા. તો એ હું લેતો નથી કારણ કે મારે ઝડપથી આગળ જવું છે અને એક દાંત રહી ગયો, 2 દાંત હતા, બધું અંદર સરસ વર્ણન છે. તો એ જે એકદમ ખેંચાઈ ગયું ને જેલમાં ગયા એટલે હિંસક આંદોલન કરવા વાળા પોતે આગેવાન બન્યા
અને તેમાં ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને સચિન્દ્ર સન્યાલ એની બધી તમે વાતો જાણો છો. બિલકુલ સત્ય અને હિંસાની વાત કરનારા ગાડી તે મને બહુ નવાઈ લાગે છે. પણ ભગતસિંહની હિંસાના આંદોલનનું જે વર્ણન કર્યું છે અદ્ભુત છે. અને ત્યાં એવું લાગે કે અહિંસાને જો શુદ્ધ સાધન ગણાય તો હિંસાને કેમ નહીં ગણાય. આ જો વર્ણન વાંચીએ ત્યારે એવું નીકળે કે બહુ જ સરસ વર્ણન કર્યું છે એમ કહી શકાય. અને એવું બીજી જગ્યાએ પણ બન્યું છે, અને તો સુભાષચંદ્ર બોઝની અંદર એટલું બધું સરસ વર્ણન કર્યું છે ગાંધીજીએ. અને કોલકાતાથી કલકત્તા ત્યાંથી જે છાનામાના ભાગી ગયા અને અફઘાનિસ્તાન થઈને બધું આગળ થઈને જે બધી પાછા આમ પાખું ફરીને બર્મા આવ્યા અને જાપાનની સાથેના બધામાં જે વર્ણન કર્યું છે તે સબમરીનમાં બેઠા હશે કે નહીં મને તો ખબર લાગે. સબમરીન તો જાણે આબેહૂબ વર્ણન કરતા લાગે છે. અફઘાનિસ્તાનની ગલી ગલી જાણતા હોય ગાડી એવું લાગે છે. એટલું સરસ વર્ણન કર્યું છે. મને હમણાં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના સત્યગામી કહ્યું કે આ લખતી વખતે એમને કેટલીક વાતો જાણવી હતી તો અહીંયા 8 દિવસ સેન્ટરમાં પણ રહેલા આ નવલકથા લખવાને માટે. એટલે કેટલીક વખત એવું બન્યું છે કે ખૂબ વાસ્તવિકતા શું છે એ જાણવાની એમને કોશિશ કરી, પણ મને નથી ખ્યાલ. એટલે ખબર હું જાણું છું ત્યાં સુધી મને ખબર છે કે આવા દેશોમાં ફર્યા નથી, પણ બહુ જ સરસ વર્ણન કર્યું છે. એટલે હિંસાના બે આશિકો ભગતસિંહ અને તેના મિત્રો, સુભાષચંદ્ર બોઝ અને તેની આઝાદ સેના, આઝાદ ફોજ, તેનું જે વર્ણન કર્યું છે અદ્ભુત છે. અને તેની અંદર આપણને લાગે કે અને એ બંને વખતે ગાંધીજીની જે અપેક્ષા હતી, ગાંધીજી પાસેથી જે અપેક્ષા હતી તેમાં ગાંધીજી ઊણા ઉતર્યા. એ માત્ર ગાડી જ નોંધતા નથી, પણ ઇતિહાસકારોએ પણ નોંધ્યું છે કે ભગતસિંહને ખાસ કરીને ફાંસીની સજા નહીં થઈ તેને માટે, અને કોંગ્રેસની અંદર પ્રમુખ બન્યા પછી સુભાષચંદ્ર બોઝ ત્યાં પ્રમુખ નહીં રહે એને માટે જે કહી શકાય ગાંધીજી સાથે શબ્દ વપરાય કે નહીં, નાનુભાઈ પાછા માફ કરે, પણ જે આવા દાવા કર્યા ગાંધીજીએ એ બાબત આખા એમના આવા શુદ્ધ ચારિત્ર્યને જરાક ડાઘા જેવા લાગે છે એવું કહી શકાય. એક બીજી વાત થઈ કે આ મનુ સાથેના આવા વ્યવહારો કરવાનું મૂળ ક્યાં હતું? એ મૂળ હતું પાછો નાનો ભાઈ ગાડી કે છે એ લાહોર ગયા હતા. ગાડી એ લાહોર ગયા હતા અને ઘણી બધી જગ્યાએ પતિ ગેરહાજર હોય તો પત્ની સાથેના વ્યવહારો કેવી રીતે રહે મહેમાનોના, તેવું અહીંયા પણ બન્યું. એમના પતિ રામાનુજ દત્ત એમને સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો, એ જેલમાં હતા અને ગાંધીજી એમને ત્યાં ગયા. એમના પત્ની સરલા દેવી હતા. એનું આતિથ્ય માણતા માણતા ગાંધીજીને એના પરત્વે આકર્ષણ થયું. એમને પાના 84-85 પેલું સરસ વર્ણન કરેલું છે નવલકથાની દ્રષ્ટિએ જોજો, સાહિત્યની દ્રષ્ટિએ. અને કદાચ તેના એમને પાછું પેલું તો આવે સ્વાગતોક્તિમાં કે આ મેં ખોટું કર્યું, હવે તો મને આકર્ષણ નહીં થવું જોઈએ વગેરે વગેરે. તો એક વાર મેં કહી દીધું છે કે બચાવનામાં કેવી રીતે શોધી, એટલે પુનરાવર્તન નહીં કરું, એ બધા બચાવનામાં છે એની અંદર અને તે રહ્યું. પણ તેમાંથી એમને પેલો આઈડિયા વિચાર આવ્યો હશે કે આવી રીતે કોઈ લગ્ન સ્ત્રી સાથે સૂઈએ તો પણ મને રોમાંચ થાય છે કે તે જાણવું જોઈએ. અને નવા ખલી જેવો બનાવ તેની અંદર જયારે એમણે પાછા સત્યના પ્રયોગોમાં એક પ્રયોગ કર્યો એવું કેવું કહે છે પાછા, તે પ્રયોગ કર્યો ત્યારે મનુએ ના પાડી કે હવે આપણે આ બંધ કરીએ, ત્યારે ગાંધીજીએ બંધ કરેલું તેનો મૂળ અહીંયા પડેલું મને દેખાય છે કે જયારે સરલાને મળ્યા. અને તે દરમિયાન શૌકત અલીને સૌથી પહેલા એવું લાગ્યું કે ગાંધીજી મુસલમાનોના નથી, અને તેથી મુસલમાન આગેવાનોમાં જે કેટલાક આગેવાનો ગાંધીજીના પટ્ટ શિષ્ય જેવા હતા તે અલીભાઈઓ ફરી ગયા અને એમને ઝીણાની અંદર પોતાના આગેવાન દેખાયા. આ એક બહુ મોટો ફટકો ગાંધીજીના ચળવળ દરમિયાન પડ્યો એવું દેખાયું. અને જો આ ફટકો નહીં પડ્યો હોત અને અલીભાઈઓ તો ઝીણાની સાથે નહીં બેઠા હોત તો કદાચ પાકિસ્તાનની રચના નહીં થઈ હોત. કારણ કે ગાંધીજીની ખૂબ પાસે રહીને આ લોકો બધું જ જાણતા હતા કે ગાંધીજી કોંગ્રેસની અંદર નેતાઓ, તેમના મતભેદો, એમની વચ્ચેના ઉગ્ર સામસામા વિચારો આ બધું જાણતા હતા. એટલે બે વસ્તુ સાથે બની છે એની અંદર. એક ગાંધીજી દિલથી ભાંગતા જતા હતા અને ઝીણાને કેન્સર થયું હતું. એટલે બંને જણા સામસામા હતા ને તેમના દિવસો બહુ ટૂંકા હતા.
તો ગોડસે નકામો અત્યારનો અભ્યાસ નહીં કર્યો. આમ તો જોવા જાવ તો. પણ ગાંધીજીને એક પછી એક જે ફટકા પડ્યા તો એને કારણ અંદરથી બહુ તૂટતા જતા અને તે અહીંયા આમાં બતાવ્યું છે અને તે હું કયા કરું છું. આ કયા વર્ષની વાત છે? આજે જીના સાથે જે જોડાયા છે એ 1921 પછીની વાત આવે જોવું પડે. આમાં 84-85 છે એટલે સાલ મેં નથી લખી. પછી અહીંયા ગાંધીજી માટે જે પ્રતિમા એક હતી એક આપણી આઈડોલ જે હતું તે કે ગાંધીજીના વિચારો અને પ્રવૃત્તિઓ લોકો ભલે ભૂલ્યા હોય, લોકો મોહનદાસને ભૂલ્યા ન હતા. આનો અર્થ શું કરવાનો? આનો અર્થ એ જ કરવાનો કે ગાંધીજી આપણી વચ્ચે ઈશ્વર જેવા હતા અને કોંગ્રેસની અંદર ભયંકર સામસામી ચર્ચા, વિચારણા, વિરોધી મંતવ્યો, ગાંધીજીના ઠરાવોની વિરુદ્ધ ઠરાવો મૂકવા, આ બધું થયા જ કરતું હતું. એટલે અત્યારે કોંગ્રેસમાં ઉલટી વધારે એકરાગીતા દેખાય છે. ગાંધીજીના વખતની એકરાગીતા બહુ ઓછી હતી અને એ બધાની ઉપર થઈને અંગ્રેજો સાથે એ સ્વતંત્રતા માટે લડતા હતા. તો ગાંધીજીની તો બહુ મોટી મહાનતા દેખાય છે. આ બધું મારા ઘરની અંદર આ પ્રકારે છે. છતાં એ બધાને સાથે રાખીને સો બિગ અ સિમેન્ટિંગ ફોર્સ, આ બધાના વિરોધી મંતવ્યોને છતાં બધા પાછા સમર્થ માણસ. કોની સમર્થતાને ઓછી આંકવી? નહેરુની, વલ્લભભાઈની કોની ઓછી આંકવી? સુભાષચંદ્ર બોઝની કોની ઓછી આંકવી? છતાં એ બધાને સાથે રાખીને અંગ્રેજો સાથે શાંતિથી બેસીને કલાકો સુધી ચર્ચા મંત્રા કરવાની અને સ્વતંત્રતાની દિશામાં એમને લઈ જવાના, એ બહુ મોટું કામ હતું એમ કહી શકાય. અને ધીમે ધીમે બનતું પણ ગયું કે આ બધી બાબતોમાં અંદર અંદર ઘણા બધા વિરોધી સૂર નીકળવા માંડ્યા અને ગાંધીજી પોતે જ મોહનદાસ પાત્ર એમ જણાવે છે કે એમને સમજ પડે છે કે આ ભાઈ મારી સાથે સંમત થયા તો ખરેખર અસંમત છે, પણ મારી બે આંખની શરમને કારણે એ છે અને તેથી એ જે કોહાટનું છેલ્લે હુલ્લડ થયું અને તેના જ્યારે મુદ્દાઓ આવ્યા ત્યારે પણ ગાંધીજી ઘણા બધા સમાધાન કરવા પડ્યા એવું લાગે છે. અને આ બધાની વચ્ચે જ્યારે એ આગળ ચાલતા હતા ત્યારે બારડોલીની એક ઘટના બની અને આમ તો બારડોલીનું આખું આંદોલન સ્થાનિક ગણાય છે, પણ તેની અંદર ખેડૂતો ખૂબ મક્કમ રહી શકે છે અને વલ્લભભાઈની આગેવાની એની અંદર બહુ મોટા પ્રમાણમાં કામ કરી જાય છે એ એમને સમજાયું. અને આ બધાની વચ્ચે નહેરુના જે વિચારો સ્પષ્ટ હતા, વૈશ્વિક પરિસ્થિતિનો જે ખ્યાલ હતો અને ગાંધીજી પછી સમગ્ર દેશની પ્રજા ઉપર બીજા નંબરના કહી શકાય એટલા લોકપ્રિય હતા. આ બધા કારણો નહેરુની તરફેણમાં જતા હતા જ્યારે પસંદગી કરવાની આવી હતી. અને તે દરમિયાન વલ્લભભાઈનું શરીર પણ ઢીલું પડ્યું. મહાદેવભાઈ પણ ગયા, કસ્તુર પણ ગઈ, ઘણા બધા માણસો એક પછી એક વિદાય થવા માંડ્યા અને કોંગ્રેસનું સુકાન કોણ સંભાળશે એ જ્યારે વિચાર આવ્યો, અંદર સ્વગતોક્તિમાં બધું સમજાવ્યું છે એમણે, ત્યારે એમને લાગ્યું કે વલ્લભભાઈ હવે બહુ લાંબો સમય ટકે નહીં. એટલે આ બધા મુદ્દાઓ તો હતા જ જવાહરલાલ નહેરુની તરફેણમાં, તો જેની અત્યારે બહુ ચર્ચા ચાલે છે કે શા માટે એમને જવાહરને પોતાના વારસદાર જાહેર કર્યા. તેમાં આ બધા તો પ્રતીતિકારક ખુલાસા ગાંધીજીના હતા જ, પણ સૌથી વધારે વજનવાળો મુદ્દો જો આવી ગયો હોય તો એ હતો કે વલ્લભભાઈ લાંબો સમય સુધી નેતાગીરી નહીં કરી શકે. ઘણી બધી સભાઓમાં વલ્લભભાઈને બેસવાને માટે 3-4 ઓશિકાઓ મૂકવા પડતા હતા, બેસી શકતા નહોતા, લાંબા થઈ જતા હતા, બોલી શકાતું નહોતું, આ બધું બનતું હતું. એટલે જ્યારે દાંડી કૂચની સૌથી મોટી અગત્યની જે કૂચ બની અને દાંડી કૂચનું જે ગાડીતે વર્ણન કર્યું છે, જાણે એક ગામડું એમને જોયું હોય અહીંયાથી પસાર થતા અને આપણા સુરતમાંથી પસાર થયા, ગોપીપુરામાંથી પસાર થયા, આપણે બધું જાણીએ છીએ. અને એ દાંડી કૂચની અંદર ઘણી બધી ક્ષતિઓ એ નિવારી શક્યા અને ખૂબ અસરકારક એવું એ આંદોલન રહ્યું. અને એ આંદોલન જે લોકો પૂરું કરવાના હતા તેના કરતા ગાંધીજીની ધરપકડ થઈ. પછી લોકોએ 2 મહિના સુધી ચલાવ્યું અને ખૂબ અહિંસક રહ્યું. અને વરસાદના દિવસો આવ્યા એટલે એ બંધ કરવું પડ્યું. પણ પેલા નક્કી કરેલા જે હેતુઓ હતા
તે કે પૂરેપૂરા સફળ થઈ જાય. સેમ ઇઝ ટ્રુ. કારણ કે ટાઈમ પૂરો થવા આવ્યો છે મારો, એટલે અહીંયા જલ્દી હું પૂરું કરું. તો એ કે 1942 ક્વિટ ઇન્ડિયા પણ પૂરેપૂરી સફળ થઈ નહોતી, ભારત છોડો પણ. એટલે એ બધાની અંદર એટલું જ થયું, અંગ્રેજોને એટલું જ સમજાયું કે ભારતની પ્રજા હવે અમને માનતી નથી. લોકો પાસે જાઓ ને લોકોની શક્તિને વધારે વધારો, એ જે ગાંધીજીનો જે આગ્રહ હતો તે જ કામ કરી ગયો. બ્રિટિશરોને એવું લાગવા માંડ્યું કે નહીં, હવે આપણે આ લાંબો સમય ટકી નહીં શકે. 42 નું આંદોલન, બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારનું હતું. પહેલા વિશ્વયુદ્ધમાં બ્રિટિશરો અને સૈનિકો આપવાની જે વાત કરતા હતા તે ચાલુ વિશ્વયુદ્ધ પ્રસંગે ક્વિટ ઇન્ડિયા મૂકતા હતા. મારી છેલ્લી વાત સાચી માનવી, જે એમણે કહ્યું તે આ બે વિશ્વયુદ્ધની જો સરખામણી કરો તો ત્યાં તમને સમજાશે. ને 42 નું આંદોલન પણ એમને સમેટી લેવું પડ્યું, ધરેલી સફળતા નહીં મળી. એટલે ઘણા બધા દાંડી કૂચની અંદર થોડુંક મળ્યું પણ માગેલું બધું નથી મળ્યું. ઇતિહાસ કરવા આવું નક્કી કર્યું છે. મિત્રો, હું જરા ઝડપથી વાત કરી લઉં તો કારણ ગોળમેજી પરિષદમાં પણ નિષ્ફળ ગયા. અને ગોળમેજી પરિષદના તો હજી ભારતના કિનારા પર ઉતરીને ધરપકડ થઈ ગઈ એમની તરત જ. આ બધું સામસામું થયું આપણે જાણીએ છીએ. અને આ થયું તેને કારણે ઝીણા બ્રિટિશરોની પાસે ખૂબ ચાલી ગયા. અને તેમાં વળી પાછું ઝીણાની સાથે દિવસો ને કલાકો સુધી ચર્ચા મંત્રણા કરીને જાણે ઝીણાનું અસ્તિત્વ ખૂબ મહત્વનું છે એવું ગાંધીજી પુરવાર કરી આપ્યું. જયારે બે રાષ્ટ્રની થિયરી મૂકી ઝીણાએ, ત્યારે આપણે ત્યાં હિન્દુ મહાસભા વાળાઓએ સામે બીજી થિયરી મૂકી, હિન્દુઓનું રાષ્ટ્ર અલગ હોવું જોઈએ. એટલે આપોઆપ ઝીણાના તર્કને ટેકો મળી ગયો. બરાબર સમજો, તમારું નેગેશન પેલાનો પોઝિટિવ સપોર્ટ થઈ ગયો. એટલે ગાંધીજી છે તે રઘવાયા જેવા થઈ ગયા. અને તે વખતે બહુ મોટી વાત બની ગઈ. અને તે બંધારણ સભાની અંદર જવું કે નહીં, ગાંધીજી સહકારવા માનતા હતા. 35માં બધી સરકારો રચાઈ, તેમાં પણ જાણવા જેવું છે કે અડધા રાજ્યોમાં જ કોંગ્રેસને બહુમતી મળી, બાકી અડધા રાજ્યોમાં નહોતી મળી. ત્યારે પણ જયારે 35માં જયારે પ્રાંતીય સ્વરાજ આવ્યું ત્યારે, અને ત્યાર પછી પણ એ બધી બાબતો બની. ને એમાંથી રાજીનામું કે રહસહકારનું ત્યાર પછી બીજું જ આવે કે બ્રિટિશરો જો બંધારણ સભા બનાવે તો તેમાં દાખલ નહીં થવાનું. તો ગાંધીજીની ગેરહાજરીમાં બાકીની કોંગ્રેસે ઠરાવ કરી દીધો વલ્લભભાઈની આગેવાની હેઠળ કે બંધારણ સભામાં દાખલ થવું. અને પછી વલ્લભભાઈને કામ સોંપ્યું કે ગાંધીજીને મનાવી લો. આ બધી ઘટનાઓ એટલી બધી ઝડપથી બની. પણ અહીંયા જેમ પેલા ગાંધીજીને ઝીણાના દિવસો ઓછા થતા જતા હતા, અને છતાં માગેલું ઝીણા લઈ શકતા હતા, અને ધારેલું ગાંધીજી નહોતા લઈ શકતા, તેવું ગાણિત પણ બન્યું. ભયંકર કેન્સરના એ રોગી થઈ ગયા. અને આ બધું જે વર્ણન, જે આટલું બધું આગળનું જે વર્ણન ગયું એ ગાણિત કરી શક્યા નહીં. અને બહુ ઝડપથી એમને, કારણ કે છેલ્લા 150 પાના તો એ જાતે લખી પણ નહીં શક્યા. એમના મંજુલાબેનને એકબીજાને બેસાડવા પડ્યા, બોલે તે સમજાય નહીં, 2-3 વાર પૂછવું પડે. અને એમ કરતા કરતા જ છેલ્લે તેમાં લખ્યું છે એમ ગાંધીજીએ છેલ્લે કહું હું પાછો આવીશ, તેમ ગાડીથી પણ છેલ્લે કહું કે હું પાછો આવીશ બાકીનું પૂરું કરવાને માટે. ને તે રીતે જે છેલ્લો ભાગ હતો કે જે સૌથી વધારે, એ પણ વર્ણન નથી કે 1947 15મી ઓગસ્ટે નહેરુએ કેવી રીતે રાષ્ટ્રધ્વજ ચડાવ્યો, એનું વર્ણન પણ તેની અંદર નથી. ખુદ ગોડસે કેવી રીતે એની પાસે આવ્યો અને એમને કેવી રીતે મારી નાખ્યા તેનું પણ વર્ણન નથી. એક કલકત્તાનું વર્ણન છે કે જયારે ભાગલા પડ્યા, અને એ ગાંધી પિક્ચરમાં બહુ સરસ બતાવેલું છે કે 1 મેન આર્મી, અને તેને બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની જે કતલેઆમ થતી તે રોકી. નવાખાલી આખી વાત જ ભાગલા પડ્યા. પછી ગાંધીજી ત્યાં ગયા, પાછા ત્યાં ઉપવાસો તો શ્રેણીબદ્ધ આવે છે. પાછા દિલ્હી ગયા, દિલ્હીમાં તો ત્યાં ઉપવાસ કરે. 30મી જાન્યુઆરી 1948 તો તેમનું અવસાન થયું. આટલા ગાળામાં પાછા 2 વાર તો ઉપવાસ કર્યા, પાછા દિલ્હીમાં 5 દિવસના ઉપવાસ કર્યા. આ બધાનું વર્ણન ગાડી નથી કરી શક્યા, અથવા તો કર્યું છે તો જેને ડોક્યુમેન્ટરી દસ્તાવેજી પુરાવા તરીકે મૂકીને એમણે પૂરું કર્યું છે. મને લાગે છે કે આટલી વાતો બહુ ઝડપથી કરું છું. આમાં તો મેં 14 પાના લખ્યા છે, પણ મને લાગ્યું કે હું વાંચવા જઈશ તો પાછું સમયની મર્યાદા નડશે. અને મને લાગે છે કે સત્યના મોહનદાસને હું સમજાવી શકું. બહુ સરસ સુરકભાઈ વાત કરી. એટલે ઘણું બધું જાણતા હતા તેની વાત તો થઈ, પણ ઘણું બધું જાણતા હતા
અથવા નહીં જાણતા રહ્યા તે જાણતા થાય એ રીતે બસ સરસ વાત કરી સુલગનભાઈ. એટલે અનાવત એવું લાગે કે આપણે નવલકથા વાંચવી જોઈએ. લાંબી નવલકથા છે પણ વાંચવી જોઈએ. કે ગાડી બહુ સરસ નવલકથાકાર વાર્તાકાર. આપણે તો એને ચંદ્રક પણ આપ્યો છે, નંદશંકર ચંદ્રક. એટલા સરસ વાર્તાકાર. એટલે એની શૈલી તો અદભુત જ હોય. એટલે કદાચ એવું પણ બને કે આ છેલ્લું એટલા બધા રોગીશ થઈ ગયા હતા કે મંજુલાબેને પૂરું કર્યું હોય અને એને દસ્તાવેજીકરણ થયું હોય એવું પણ બને. પણ જે અગાઉની ભાગમાં જે એમની શૈલી છે એ તો અદભુત શૈલી છે. એટલે સુલગનભાઈને આપણે તાલીમ કરવા છીએ વધારે સરસ રીતે ગાંધીજીને આપણી સમજ મૂક્યા. રમેશભાઈ જનકભાઈ, એક પૂરક માહિતી મારે બોલવું છે છેલ્લે તરત. ના, બોલવાનું તો આમાં કઈ રાખવાનું જ નથી. આપણે માહિતીમાં નથી આપવાની. આપણે બોલવાનું નથી રાખવાનું. કારણ કે આમાં જે વક્તાનું છે તેનું એવું થાય ને આપણે એમાં કઈ સત્ય બોલ કરવા એની સવાલ હતો એમાં કે એનો અપમાન કરી દઈએ, પણ આ વિચાર ભેદ જે કહેવાય, હા, એ વિચાર તો હોય ને. એક વાત તો જવાબ આપી શકાય એટલી બધી વાત. આપણે બીજો ભાગ રાખશું. રમેશભાઈને વિનંતી કે તો આવે અને એમનું વક્તવ્ય આપે. રમેશભાઈ, આજે દરેકભાઈ મને બચાવી લીધો. He has become my shield. એમાં શું બીજી વાત જવાબ તો મળે જ નહીં. લગભગ કલાક સુધી સૂર્યકાંતભાઈએ જયંત ગાડીની મહાનવલની કોટીની સત્ય નવલકથા ને બહુ જ નાની નાની વિગતો પણ લઈને જે રીતે છણાવટ કરી છે તે ઉપરથી પ્રતીતિ થાય છે કે એમણે કેટલો ક્લોઝ રીડિંગ ઓફ ધ ટેક્સ્ટ કર્યું હશે. પેલો એક હિન્દીમાં એક દોહો છે રામાયણ ને લગતો, राम तुम्हारा चरित स्वयं ही काव्य है. राम तुम्हारा चरित स्वयं ही काव्य है, कोई कवि बन जाए सहज संभाव्य है. तो ગાંધીજી જેવા એક મહાનાયક, આપણે અમિતાભની વાત નથી કરતા, એક મહાનાયક ને લગભગ ઐતિહાસિક કહી શકાય તેવા પરિપ્રેક્ષ્યમાં નવલકથાના સ્વરૂપે રજૂ કરવો એ એક બહુ મોટો પડકાર જયંત ગાડી પાસે આવ્યો. અને ચોથા ભાગની અંદર વાજબી રીતે સૂર્યકાંતભાઈએ કહ્યું કે જીવનદીપ ધીરે ધીરે ઓલવાઈ રહ્યો હતો, એટલે આ નવલકથાકારે બહુ જ ઝડપથી આખું સમાપન કરવું પડ્યું છે. અને એમાં પછી એની જે કલા આ શરૂઆતના ભાગોમાં જોવા મળે છે તે જોવા મળતી નથી, સાચી વાત છે. પણ બાયોગ્રાફિકલ નોવેલ્સ, નવલકથાઓનો આ એક બહુ જ મહત્વનો પ્રકાર છે. અને આ પ્રકારની બાયોગ્રાફિકલ નોવેલની અંદર ગુજરાતીમાં આ જે સત્ય લખાયું તે એક વિશિષ્ટ ભાર પાડનારી બાબત છે. ગાંધીજી કઈ રામ જેવા પૂર્ણ પુરુષોત્તમ હતા નહીં. રામ પણ પૂર્ણ પુરુષોત્તમ આપણે કહીએ છીએ, નહીં તો વાલીને માર્યો ના હોત, નહીં તો સીતાને, ગર્ભવતી સીતાને બહાર ના મોકલી દીધી હોત. છે દરેક
કારણ કે એ અને આપણે અવતાર માનીએ પણ આવ્યા છે તો મનુષ્ય રૂપે. તો ગાંધીજી પણ આપણી વચ્ચે મનુષ્ય જ હતા, મનુષ્ય જેવા મનુષ્ય હતા, with all the weaknesses that a human being is capable of. આપણે એવી અપેક્ષા રાખી નહીં શકીએ કે આ માણસ કશી ભૂલો જ નહીં કરે. કરી છે ને, એને એકરાર કર્યો છે, બહુ નિખાલસ રીતે એકરાર કર્યો છે ક્યાં ક્યાં ભૂલો કરી. હરિલાલની પણ વાત કરી, એના ઉપર પણ નવલકથાઓ લખાઈ છે, એના ઉપર નાટક પણ બન્યું છે, હું ધારું છું કે ફિલ્મ પણ બની છે. હા, તો ગાંધીજીનું જે પ્રકારનું જીવન વ્યતીત થયું દક્ષિણ આફ્રિકામાં અને અહીંયા આપણા ભારતની અંદર 33 વર્ષ અહીંયા, એની અંદર એક આખો ઇતિહાસનો એવો સમયખંડ આવ્યો જેમાં બહુ મોટી ઘટનાઓ આકાર લેવા માંડી હતી અને બરાબર એ જ ટાણે ગાંધીજી આ દ્રશ્ય પર આવ્યા અને એને કારણે એની અંદર સામેલ થયા, ઇન્વોલ્વ થયા અને પૂરેપૂરા ઇન્વોલ્વ થઈને એમણે હૃદયની નિષ્ઠાથી ભારતને સ્વતંત્રતા અપાવવા માટે એમને જે સૂઝ્યું તે, સૂર્યકાંતભાઈ, એમને જે સૂઝ્યું તે, એની નિષ્ઠાને આપણે ક્યારેય ચેલેન્જ ના કરી શકીએ એવી એમની નિષ્ઠા હતી અને એ ઝઝુમ્યા એ રીતે કે એકલો માણસો કંઈ કરી શકે નહીં. તે વખતના ભારતની અંદર જે કોઈ નરશ્રેષ્ઠ હતા એ બધા એમની સાથે કોઈને કોઈ રીતે જોડાઈ ગયા. એનો અર્થ એવો નથી કે બીજા નરશ્રેષ્ઠ હતા નહીં ને જે ગાંધીજી થી વિરુદ્ધનું વિચારતા હતા, એવી વાત નથી, પણ જે ઉત્તમ બેસ્ટ માઇન્ડ્સ ઓફ ઇન્ડિયા એમાંના મોટા ભાગના આમની આસપાસ ભેગા થયા અને એમના પૂરેપૂરા સમર્થન, સહકાર અને એમનો ટેકાથી ગાંધીજીએ આટલા વર્ષો સુધી આંદોલન ચલાવ્યું. આપણે એમને આઝાદી મેળવવાની ક્રેડિટ આપીએ ના આપીએ અલગ વાત છે, દરેકની માન્યતાનો સવાલ છે. ઘણા જણ એવા છે જે નથી આપતા, પણ સમજો કે શ્રી અરવિંદ પણ નથી આપતા. ભારતને આઝાદી મળી 15મી ઓગસ્ટે, તો એમાં એમની આધ્યાત્મિક શક્તિ કામ કરી ગઈ એમ આ અરવિંદના અનુયાયીઓ માને. એટલે અનુયાયીઓ તો હંમેશા આવું જ હોય. ગાંધીજીને પણ અનુયાયીઓ હતા અને સૂર્યકાંતભાઈએ બરાબર કહ્યું છે કે અનુયાયીઓ કેવા બધા બરાબર આમ ઘોડાના ડાબલા લગાડેલા હોય તો એ સિવાય બીજું કશું જોવાનું નહીં, આ એક જ જોવાનું ગાંધીજી શું કરે છે. બહુ સરસ મજાની વાત છે કે લેટ્રિન જઈને પાણી કેટલું વાપરવું એની સ્પર્ધા થતી, કરકસર કરવાની. તો કરકસરના જે એક્સ્ટ્રીમ ગણી શકાય એવા પણ પ્રયોગો એમના અનુયાયીઓ કર્યા છે. એટલે ગાંધી અને ગાંધીવાદીઓ એ બે બહુ જુદી હસ્તીઓ કહેવાય. ગાંધી એક જાતની હસ્તી હતા અને ગાંધીવાદીઓ જુદી જાતની, અને પછી તો સ્યુડો ગાંધીવાદીઓ આવી ગયા જેની વચ્ચે આપણે આજે રહીએ છીએ. પણ આ કલાક દરમિયાન સૂર્યકાંતભાઈએ જે પૃથક્કરણ કરી બતાવ્યું છે, એમની પોતાની એક મૌલિક દ્રષ્ટિથી આ પૃથક્કરણ કર્યું છે. સંમત થવું ન થવું એની એક અલગ વાત છે. અનુભાઈ હમણાં કહ્યું કે ઘણી બધી વાતોનો જવાબ આપવાની જરૂર નથી, આ એમનું માનવાનું છે. તમે નથી સંમત થયા, કઈ માનવું નથી. એટલે આ સંમતિ અસંમતિની બાબતને બાજુ પર રાખીને આપણે તો એમણે
કેવી રીતને નિષ્ઠાથી કર્યું. આ સત્યને એમની પોતાની સત્યનિષ્ઠાથી અવલોકી છે, એના સાથે જ આપણી નિસ્બત છે, અને એ એમણે બહુ જ પ્રભાવક રીતે કર્યું છે. એટલું બહુ સાચી વાત છે કે સૂર્યકાંતભાઈ બહુ સરસ રીતે ના બચાવ ને બધું તો ઠીક છે, પણ વાતને મૂકવી એટલે એમની જે શૈલી છે તે આપણે જાણીએ છીએ, અને એ શૈલીને સાથે રાખીને આપણી સમજ ગાંધીને મૂક્યા એટલે મને તો બહુ ગમ્યું આજે. કદાચ એક નવું સ્વરૂપ સૂર્યકાંતભાઈ મેં જોયું. હા, બાકી એનામાં ઘણી બધી આક્રમકતા છે. સત્યને એમણે માનેલા સત્યને વળગી દેવાની પણ બહુ જરૂર છે, બધું જ છે, પણ જે રીતે જૈન ગાડીને વફાદાર રહીને સાથે સાથે પોતાના વિચારોને પણ મૂકતા જઈને એમણે જે આપણી સમક્ષ ગાંધીજીને મૂક્યા, એનો મને ખરેખર હું એમને સલામ કરું છું. અંદર રેખાબેન સલામ કરે છે. ના એટલે ખબર વગર તો ઠીક છે, બધા દરેક પોતપોતાના સત્યને જીવતા હોય, પણ આપણે ફરી અમે તાલીમ વધાવીએ. આવતીકાલે પ્રફુલ્લ દેસાઈ ગુજરાત મિત્રમાં ગામ મેરે મન ગાની કોલમ લખે છે, એનું પુસ્તક છપાઈ ગયું છે. પ્રફુલ્લભાઈ એટલે દરેક માણસ પોતાના સત્યને એટલે પોતાને જે ગમે છે તેમાં સરસ રીતે કામ કરતો હોય નિષ્ઠાથી. એટલે બહુ સરસ વાત કરી કે પોતે વિચારવું જોઈએ કે આમાં આપણે કેટલા સાચા છીએ, લોકોની વાત જવા દઈએ. પ્રફુલ્લભાઈ આમ સાહિત્યકાર, પણ એણે સંગીતમાં સંગીતના એક અલગ પાસાને પકડીને, સંગીતની એક થેરાપીને પકડીને જે એમણે આ થોડાક વર્ષોમાં કામ કર્યું, નોંધપાત્ર કામ કર્યું, આપણી સમક્ષ મૂક્યું, ને એનું પુસ્તક આવતીકાલે આપણે લોકાર્પણ કરવાના છીએ. રશ્મિકાંત શેઠ છે, સુનિલભાઈ છે, સુધીર યાદી છે, થોડા ગીતો પણ ગાઈશું, ફિલ્મના અને ગઝલો. 6 વાગે મળીશું. સૂર્યકાંતભાઈનો આભાર કે અમારી બાપાના વર્ષગાંઠમાં બાપાને ગમતા ગાંધીજીની બાપાને ન ગમતી વાત કરી, એટલે આભાર એટલે હું માનું છું, કારણ કે જે અમે બાપાને નથી કહી શકતા તે તમે કહી દીધું. તો રમેશભાઈ તો આપણા ઘરના જ છે, એમનો આભાર અને આપ સૌનો આભાર. સૂર્યકાંતભાઈ સાથે મારે વાંધો નથી, મારો વાંધો નથી બોલવાનો, પણ મારા પુસ્તકને માટેની જયારે ચર્ચા થાય છે, મેં ગાંધીના સપ્તાહનું વિશ્વ 700 પાનાનું 8 વર્ષથી મહેનતથી લખેલું છે. મારો દાવો છે કે ગાંધીને વધારેમાં વધારે મેં ઓળખેલો છે, એટલા માટે મારે એની દલીલ કરવી હતી, પણ જનકે ના પાડતો મારે નથી કરવી. પણ મારું પુસ્તક આવે ત્યારે તમે જોજો, વાંચજો, ને પછી ગાંધીને કલ્પના કરતો ગાંધી કોણ હતો. આખી દુનિયાના લોકો ગાંધીની વાત કરે છે, આખી દુનિયાના. કોઈ દુનિયાના માણસે એમ નથી કહ્યું કે ગાંધી આવો હતો.